આપણને જ્યારે થોડી થોડી ભૂખ લાગી હોય ને ત્યારે મમરા મળી જાય ને તો બીજું કંઈ યાદ જ ના આવે. ગમે ત્યારે દિવસે રાત્રે ખાઈ શકો અને ક્રિસ્પી કુરકુરા એવા ને કે ખાતા મન જ ન ભરાય. સાથે ઘરમાં નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે મસ્ત મજાની રીતના એક મમરાનો ચેવડો બનાવીએ. સાથે એક સ્પેશિયલ મસાલો બનાવીશું, જે એક જ મસાલો ઉમેરવાથી મમરાનો ચેવડો તૈયાર થઈ જશે. મસાલો બનાવીને રાખો તો 15 દિવસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો અને આ ચેવડાને પણ તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે અહીં આપણે કોલ્હાપુરી મમરા લીધા છે. આ મમરાને આપણે ચાળી લઈશું, કારણ કે ઘણીવાર મમરામાં સફેદ ભૂકા જેવું આવતું હોય છે, તો એ આપણે કાઢી નાખીએ તો મમરા સરસ સાફ થઈ જશે. હવે જ્યારે તમે મમરામાંથી કોઈ પણ વાનગી બનાવો ને તો મમરાને સરખી રીતના તપાવી લેવા. તો મમરાને 2 મિનિટ માટે માઇક્રોવેવમાં રાખી દઈશ, જેથી એકદમ સરસ ક્રિસ્પી કડક થઈ જશે. તો 2 મિનિટ સેટ કરીને માઇક્રોવેવ ચાલુ કરી દઈશ. તો 2 જ મિનિટમાં મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. માઇક્રોવેવમાં ના કરવું હોય તો તડકે પણ તપાવી શકાય. તો અહીં મમરા છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આ મમરાનું વજન 100 ગ્રામ છે, તો એની સાથે આપણે 100 ગ્રામ જેવા પૌવા લીધા છે. આ દગડી પૌવા છે, એટલે કે જાડા પૌવા છે. તો ચેવડો જ્યારે તમે બનાવો ત્યારે જાડા પૌવાનો ઉપયોગ કરવો. કંદોય પણ એ જ વાપરતા હોય છે. સાથે આપણે 100 ગ્રામ મકાઈના પૌવા લીધા છે. મકાઈના પૌવા ચેવડામાં ઉમેરો ને તો સરસ મીઠો લાગે છે. તો આ બધી વસ્તુ વજનમાં 100 ગ્રામ છે. હવે સાથે લીમડો લેવાનો છે. લીમડો તમે તમારી ચોઈસ મુજબ ઉમેરી શકો છો. આ લીમડાને મેં સરખી રીતના સાફ કરી લીધો છે. હવે સાથે લેવાના છે શિંગદાણા. શિંગદાણા પણ વજનમાં 100 ગ્રામ જેવા છે. હવે ચેવડામાં થાય એટલો આપણે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો અહીં મેં 1 ચમચી જેવું મીઠું લીધું છે. સાથે 3 ચમચી જેવી ખાંડ લીધી છે. ખાંડનું માપ તમે વધતું ઓછું કરી શકો છો. હવે 1.5 ચમચી જેવું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેવો આમચૂર પાવડર ઉમેરીશું. સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. અહીં તમારે વરિયાળી ઉમેરવી હોય તો ઉમેરી શકાય. હવે આ બધું સાથે મિક્સર જારમાં પીસી લઈશું. તો મસાલો તૈયાર થઈ ગયો છે. તો અહીં આપણે જેટલો ચેવડો બનાવવાનો છે એટલા માટે પૂરતો છે. હવે આપણે બધી વસ્તુને તળી લેવાની છે. તો લોખંડના લોયામાં તેલ લીધું છે. હવે તેલ અત્યારે મીડિયમ ગરમ છે. વધારે ગરમ થાય એ પહેલાં આપણે શિંગદાણાને તળી લેવાના છે. તો અહીં બધી વસ્તુ સિક્વન્સમાં તળવાની છે, એટલે તેલ પણ ન ભરાય અને ચેવડો એકદમ ક્રિસ્પી થાય. વધારે તેલ ગરમ હશે તો શિંગદાણાનો સ્વાદ કડવો થઈ જશે અને ફટાફટ તળાઈ જશે. અહીં આપણે શિંગદાણાને ફટાફટ નથી તળવાના, પણ ધીરે ધીરે એ તળાય તો એનો સ્વાદ મીઠો થાય છે. તો 1 થી 1.5 મિનિટમાં શિંગદાણા તળાઈ જશે. તો હવે આ શિંગદાણા તળાઈ ગયા છે, તો એને એક બાઉલમાં આપણે કાઢી લઈએ. હવે આપણે તેલ વધારે ગરમ કરવાનું છે, કારણ કે આપણે તળવાના છે પૌવા. તો સૌથી પહેલાં મકાઈના પૌવા તળીશું, પણ આપણે ચેક કરી લઈએ. જો પૌવા તળાઈને તરત જ ઉપર આવી જાય તો તેલનું ટેમ્પરેચર બરોબર છે. તો સૌથી પહેલાં આપણે મકાઈના પૌવા તળી લઈશું. થોડા ઉમેરીને તરત જ આપણે કાઢી લેવાના છે. તો જો તેલ આટલું ગરમ હોય ને તો મકાઈના પૌવામાં જરાય તેલ નહીં ભરાય અને એકદમ સારી રીતના ફૂલી જશે. તો આવી રીતના આપણે બધા મકાઈના પૌવા તળી લેવાના છે. આ પૌવાને આપણે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ પૌવા ગરમ છે, તો આપણે 2 ચમચી જેવો મસાલો પણ સાથે ઉમેરી દઈશું, જેથી સરસ રીતના કોટ થઈ જાય. સાથે શિંગદાણા પણ છે, એટલે મસાલો બધે જ મિક્સ થઈ જાય. મકાઈના પૌવા તળાઈ ગયા એટલે હવે આપણે તળવાનો છે લીમડો. સફેદ પૌવા આપણે સૌથી છેલ્લે તળીશું. તો તેલ ગરમ જ છે, એટલે લીમડો ઉમેરીને તરત જ કાઢી લેવાનો છે. લીમડો માત્ર 1 કે 2 સેકન્ડમાં તળાઈ જશે. અહીં તમારે જેટલો લીમડો નાખવો હોય એટલો તમે નાખી શકો છો. તો લીમડો પણ અહીં તળાઈ ગયો છે. તો હવે આપણે તળવાના છે સફેદ પૌવા. તો સફેદ પૌવા માટે પણ તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ રાખવાનું છે, તો જ પૌવામાં તેલ નહીં ભરાય. તો જુઓ, આપણે થોડા સફેદ પૌવા ઉમેરીએ એટલે તરત જ એ તેલમાં ઉપર આવી ગયા. તો બસ આ પરફેક્ટ છે. તો અડધા પૌવા આપણે ઉમેરી દઈશું અને તળીશું. તો જુઓ, તરત જ પૌવા છે એ એકદમ સરસ રીતના ફૂલી ગયા. તો હવે આપણે તરત જ બહાર કાઢી લેવાના છે. તો તેલ નિતારીને આપણે પૌવાને બહાર કાઢી લઈશું. તો આવી રીતના આપણે બધા પૌવાને તળી લઈશું. હવે આ સફેદ પૌવા પણ ગરમ ગરમ છે, તો એની ઉપર આપણે 2 ચમચી જેવો મસાલો છાંટી દઈશું અને મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ રીતના મસાલો ભળી જશે. તમને એવું લાગે અહીં કે મીઠું ઓછું છે, ખાંડ ઓછી છે, તો તમે વધારે ઉમેરી શકો છો, પણ મને અહીં મસાલો પરફેક્ટ લાગી રહ્યો છે. હવે આપણે છેલ્લે મમરા બાકી રહ્યા છે. તો અહીં જેટલું તેલ વધ્યું છે એમાંથી ઘણું ખરું તેલ કાઢી લઈશું. થોડુંક જ તેલ બાકી રાખીશું ને આપણે એમાં જ મમરા વઘારી લઈશું. મમરા વઘારવા માટે જેટલું તેલ જોઈએ એટલું જ આપણે તેલ રાખવાનું છે.
તો અહીં મમરાને તમારે તળવા હોય તો તળી પણ શકાય, પણ હું ઘર માટે એટલે કે અમારે બહાર ગામ ક્યાંય ફરવા નથી જવાનું, માત્ર ઘર માટે જ ચેવડો બનાવી રહી છું, તો મમરાને શેકી લઈશ. બહાર ગામ ફરવા જવું હોય ને તો તમારે મમરાને તળીનો ઉપયોગ કરવો, એટલે લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. તો મમરા હવે સરસ શેકાઈ ગયા છે, તો આપણે કાઢી લઈશું. તો મમરા પણ અત્યારે ગરમ જ છે ને, તો આપણે બાકી રહેલો મસાલો એ બધો જ ઉમેરી દઈશું. આપણે અહીં મમરા, મકાઈના પૌવા, સફેદ પૌવા એ બધું 100 ગ્રામ લીધું, શિંગદાણા પણ 100 ગ્રામ લીધા. તો આટલી વસ્તુમાંથી 700 ગ્રામ જેવો ચેવડો તૈયાર થશે. તો મસાલો ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લીધું છે. તો હવે કોઈ પણ વસ્તુ આપણે ઉમેરવાની બાકી નથી. આપણે આટલી જ વસ્તુમાંથી સરસ મજાનો ચેવડો તૈયાર કરી લીધો છે. આ ચેવડો એકદમ ક્રિસ્પી અને કુરકુરો છે. તમે એરટાઇટ કન્ટેનરમાં રાખો ને એટલે લાંબા સમય સુધી આવો નવો ક્રિસ્પી રહેશે. તમને જ્યારે પણ થોડી ભૂખ લાગે ને ત્યારે આ તમને ખાઓ ને તો મજા પડી જાય એવો છે. આ ચેવડાનો ઉપયોગ કરીને તમે આમાંથી ભેળ પણ બનાવી શકો છો. ઇવન ખાટી મીઠી ચટણી નાખીને આ ચેવડો ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો તમને આ ચેવડાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.